થઈ ચૂકી છે। ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું। ભુજમાં ડ્રોન દેખાયા। રામીનાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયું છે। ભુજમાં પણ ડ્રોન દેખાયા હોવાના અહેવાલ। પાકિસ્તાન શાંતિ ઈચ્છતું જ નથી અને જે રીતની ગતિવિધિઓ આપ જુઓ પાકિસ્તાન તરફથી। ફિરોઝપુરમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે તો ભુજમાં પણ ડ્રોન દેખાયા છે। રામીનાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયા છે। બ્લેકઆઉટ કરવામાં પણ અહીંયા આવી શકે છે। રામીનાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયા છે। શ્રીનગરમાં સતત બ્લાસ્ટના અવાજો આવી રહ્યા છે। ફિરોઝપુરમાં આ બધાની વચ્ચે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। ભુજમાં ડ્રોનની ગતિવિધિઓ જોવા મળી રહી છે। ભુજમાં પણ ડ્રોન દેખાયાના અહેવાલ। રામીનાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયું છે। આપ જુઓ ફરી એકવાર તેની હરકતો શરૂ થઈ ગઈ છે પાકિસ્તાનની અને ભુજમાં પણ ડ્રોન દેખાયા। રામીનાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયું છે। બ્લેકઆઉટ કરવામાં આવી શકે છે। આપ જુઓ સરહદી વિસ્તારો છે ત્યાં ફરી એકવાર પાકિસ્તાની આ નાપાક હરકત છે તેની શરૂઆત થઈ ચૂકી છે। ભુજમાં પણ ડ્રોન દેખાયાના અહેવાલો મળી રહ્યા છે તો સતત શ્રીનગરમાં બ્લાસ્ટના અવાજો, ત્યારબાદ ફિરોઝપુરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। પંજાબના 2 શહેરોમાં પણ બ્લેકઆઉટ, પઠાણકોટ અને ફિરોઝપુરમાં પણ બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું છે। अब जो घटनाक्रम चाली रह्यो छे, पाकिस्ताने सीज़फायर